નમસ્કાર મિત્રો, આધાર કાર્ડના અંદર અમુક લોકોને જે એડ્રેસ બદલવાનું હોય છે, એડ્રેસ બદલવાનું ધારો કે કોઈ પણ વ્યક્તિ જે તે શહેરમાં રહેતો હોય અને એનો એરિયા બદલાઈ ગયો અથવા મકાન નવું ભાડે લીધું હોય અથવા તો એ જગ્યા બદલીને બીજી જગ્યાએ હોય છે, ત્યારે એમને એડ્રેસ બદલવાની નોબત આવે છે. અને એ નોબત આવે ત્યારે એડ્રેસ કેવી રીતે બદલવું એ તમને હું બતાવીશ. હવે એક નવો ઓપ્શન આવે છે એડ્રેસ બદલવા માટે. તમારે એમાં કોઈ પણ ડોક્યુમેન્ટ નાખવાની જરૂર પડતી નથી. એ ડોક્યુમેન્ટ પહેલાં નાખવા પડતા, જેમ કે કોઈ કોર્પોરેશન છે અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે તમારું નગર સેવક હોય કે તમારું એની વન નગરપાલિકાનું કોઈ સભ્ય હોય, એનો તમે સિક્કો મરાવીને કરી શકતા હતા. પરંતુ હવે ગવર્મેન્ટે એક નવો નિયમ લાવ્યો છે કે તમારા ઘરના કોઈ પણ મેમ્બર, જેમ કે પિતા છે, દાદા છે, દાદી છે, અધર કોઈ પણ મેમ્બરનું એક એડ્રેસ હોય તો તમે એને મેન્શન કરીને એમનું જે આધાર કાર્ડ નાખીને એડ્રેસ બદલી શકો છો. તો મિત્રો, આધાર કાર્ડમાં તમારે એડ્રેસ બદલવું હોય અને એ તમને તકલીફ પડતી હોય તો મિત્રો અમને જાણ કરજો. આપને સોર્ટ આઉટ કરી આપીશું અને એનું સજેશન કરીશું કે કઈ રીતે એ તમે એડ્રેસ બદલી શકો છો. એડ્રેસ બદલવાની એ રીત એકદમ નોર્મલ છે. તમે તમારા આધાર કાર્ડને લોગિન કરો છો અને લોગિન કરી અને તમારું માતા પિતા અથવા તમારા દાદા દાદીનું જે પણનું એડ્રેસ બદલેલું હોય એમનો તમે આધાર નંબર નાખી અને એ આધાર નંબર વેરીફાઈ કરો છો. પછી તમારા આધારનું જે મેં લોગિન કર્યું છે એ લોગઆઉટ કરી અને જે એસઆઈઆર નંબર પડેલો છે એ એસઆઈઆર નંબર કોપી લઈ અને તમારા દાદા દાદીનું આધાર કાર્ડ લોગિન કરી અને એના અંદર એ જ એસઆઈઆર નંબર જે પડેલો છે એ મેન્શન કરશો તો તમારા દાદા દાદીનું જે તે એડ્રેસ છે એડ્રેસ બતાવી દેશે. એમાં તમારો કેરોપ છે, સનોપ છે, એ જે ઓપ્શન છે એ પણ આવી જશે અને તમારું એડ્રેસ પણ આવી જશે અને તમને એકદમ સરળતાથી તમારું એડ્રેસ બદલી શકશે. તો ના ખબર પડતી હોય તો મિત્રો અમને જાણ કરશો, બરાબર. અને એની પણ સરકારી કોઈ પણ કામ હોય તો આપણે એનું સોર્ટ આઉટ કરી આપીશું. જય હિન્દ, જય ભારત.